જય માતાજી બધા મિત્રોને અને જય શ્રી કૃષ્ણ। આજ છે રવિવાર, એટલે રવિવારનો બ્લોગ તો તમને ખબર જ હશે બધાને કેવો લાગશે, બધા જોતા રહીજો આગળ આગળ। અને અત્યારે જો સવારે 11:30 થયા છે, પણ આજ મોડું ઉઠાણું છે કેમ કે આજ રવિવાર હતો અને અત્યારે જવાનું છે આપણે મામાના ઘરે જમવા। અને આજ તો બન્યા રહેજો બ્લોગમાં, આજ તો બધાને લેવાના છે મામાને બધાને, તમે જોયા રાખજો બ્લોગ। મામાના ઘરે આવી ગયા હતા, બધા જમવા બેસી ગયા છે। જો ખાઈને જતીનભાઈનો ફોન આવ્યો હતો કે ગેરેજે લઈ જા મને આવીને, એને જો લેવા આવ્યા છે। હવે જો એ ગાડી મારી ધોઈને જો બંધ કરે છે જોઈ। જતીનભાઈ જો ગાડી ધોવે છે, એના ગેરેજે આવી ગયા હતા। કેવું છે કઈ જતીનભાઈ? આ એનો ગેરેજ છે। તો ગાડી આપણી કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે। આવ્યા ભેગો જ ફુવારો મારી દીધો જતીનભાઈ। અત્યારે જો બહાર આવી ગયા હતા બધા, વાંહે હાલ્યા આવે છે, પાણીપુરી ખાવા જવું છે બધા। જતીનભાઈ જો નચિકેતભાઈ એ જો આગળ હાલ્યા જાય છે, બીજા બધા વાંહે હાલ્યા આવે છે। એવું તો છે, અમે તો રોડ ક્રોસ કરી રહ્યા છીએ। એ જ કહેવાનું છે। બસ આવી, બસ જો ઊભા રહી ગયા। દઈ દે હાલ્યા આવે છે, પાણીપુરી ખાવાની છે। પાણીપુરી ખાવા જો આવી ગયા છે, બધા ઊભા લઈ ગયા। આમાં સૈના નાખ ને ભાઈ, સૈના આવશે। બ્લોગમાં આવવાનું છે, મને હું આપી દઉં છું। અત્યારે જો ઘરે આવી ગયા છે, વાગ્યા છે 7:30, હમણાં જમવાનું થઈ ગયું છે। પછી જમીન બધાએ જમી લીધું છે, અત્યારે બધા બેઠા છે। જતીનભાઈ તો બેઠા છે, બોલો કંઈક જતીનભાઈ બોલો। રામ રામ। અપ્પા બેઠા છે। તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય માતાજી।